ગંદેવી સુગર ફેક્ટરીના મતગણતરી ચાલુ રહી છે। ચૂંટણીના ધીમે ધીમે પરિણામોના જાહેરાત થવા માંડી છે ત્યારે સહકાર પેનલમાં સોપો પડી જવા પામ્યો છે અને સમન્વય પેનલના ઉમેદવારો એક પછી એક જીતતા ગયા છે। ત્યારે બ વર્ગની બેઠકમાં ગોપાલ ગોહિલનો વિજય થયો છે। ગોપાલભાઈ, અભિનંદન આપને। ગોપાલભાઈ, હવે જીત્યા પછી શું કરશો? બહુ આક્ષેપ છે તમારા પર કે આ બધા કન્સ્ટ્રક્શનમાં તમે તમારું એક હાથ શાસન ચલાવ્યું છે, હવે એમાં હવે સંચાલનમાં આવ્યા છો, શું કરશો? સાહેબ, પહેલી વાત તો મારા પર જે આક્ષેપ લગાવવામાં આવ્યા જ નથી અને છતાંય આવ્યા હોય તો તદ્દન ખોટા છે। હું આ ગણદેવી સુગર ફેક્ટરીની અંદર છેલ્લા 36 વર્ષથી બાંધકામનું કામ કરું છું અને આજ લગીમાં નોટ ઓર સિંગલ એક પણ એવી ફરિયાદ નથી આવી કે ગોપાલભાઈ તમે આ કામ ખરાબ કર્યું છે। આ જે જગ્યા પર આપણે ઊભા છીએ, આ ઓફિસ બિલ્ડિંગનું કામ પણ મેં પણ આજે એ જ બાંધકામ કરેલું છે, પણ આજે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રોબ્લેમની કોઈ પણ તકલીફ છે નહીં। ગોપાલભાઈ, કોઈ સંસ્થાનો પાયો મજબૂત હોય તો એ સંસ્થા મજબૂત હોય। હવે સંસ્થાનો પાયો તમે મજબૂત બનાવ્યો છે, હવે સંસ્થામાં તમે આવી ગયા છો, હવે શું કરશો? કેવી રીતે મજબૂત બનાવશો? આ સંસ્થાની બધા કહે છે આ ડામાડોલ ચાલે છે, તો કેવી રીતે મજબૂત બનાવશો? હવે અમારી પેનલ આખી આ જીતી જશે એ મને આશા છે અને અમે બધા સાથે મળીને ફેક્ટરીનો કેવી રીતે આગળ વિકાસ કરી ખાસ કરીને ખેડૂતોને કેમ ફાયદો થાય તે અમે ચોક્કસ વિચારીશું એના માટે। ખેડૂતો સાથે તમે વેપારી બી છો, તો ખેડૂતો સાથે વેપારી પછી આમાંથી મલાઈ ખાશે કે પછી? ના, મલાઈ ખાવાનું તો ભગવાનની કૃપા છે મારા ઉપર, ભગવાનના 4 હાથ છે, ખાતે પીતે સુખી છું, એટલે મને એ બાબતનો કોઈ ચિંતા કે કંઈ પ્રોબ્લેમ છે જ નથી। પરંતુ મેં તમે મને કહ્યું તે પ્રમાણે અમે બધા સાથે હળી મળીને, હું એક વેપારી પણ છું, તમારી વાત સાચી છે, વેપારી પણ છું અને એક સારો ખેડૂત છું, 150 વીઘાનો ખાતેદાર પણ છું, પણ હવે બધાને સાથે રહી અને ચોક્કસ ફેક્ટરીને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીશું। તો આ હતા ગોપાલ ગોહિલ। આમ તો એમને રાજકીય ચહેરા તરીકે તમે બહુ જોયા છે, નગરપાલિકા, ગંદેવી નગરપાલિકા સહિત અનેક જગ્યાએ તેઓ કાર્યરત છે, પરંતુ હવે સહકારી મંડળીઓમાં પણ તેમને પગ પેસારો કર્યો છે। ગંદેવી પીપલ્સ બેંક બાદ હવે તેઓ ગંદેવી સુગરમાં પણ છે અને તેઓ બ વર્ગની જે બેઠક છે એમાં અત્યારે ઓફિસરે વિજેતા જાહેર થયા, પણ તેઓ આગળ છે એટલે થોડીક સમયમાં એ જાહેર પણ થઈ જશે।